સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે સર્જાયેલા જળપ્રલયથી ખેતરો બેટમાં ફેરવાયા છે। વઢવાણ તાલુકાના દેદાદરા ગામે 7 ઇંચથી વધુ ખાબકેલા વરસાદને લીધે ત્રાહિમામ પોકારી ગયેલા ખેડૂતોની હાલત દયનીય બની। અહીં 1000થી વધુ જમીન પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે તેવી પણ પરિસ્થિતિ રહી નથી। કપાસ, મગફળી અને તલ જેવા મહત્વના પાકોના વાવેતર તેમજ ખેતરોની ઉપજાઉ માટી ધોવાઈ જતા વ્યાપક નુકસાન થયું છે, જેનાથી અન્નદાતાઓની આર્થિક કમર તૂટી ગઈ છે। આ આપત્તિજનક સ્થિતિમાં ખેડૂતોની મદદે આવીને તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે કરી આર્થિક સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે। મારી ઘર એક જ વાડી છે, એક વાડી છે એ પૂરપાટ પાણી ભરી ગયું છે, તો મારે હવે શું કરવું સરકાર આગળ? મારે સરકારને નમ્ર વિનંતી 2 ફૂટ છલી નીચે ઉતારે અને જે હોય સહાય થોડી કામને આપે તો અમારું હાલે। કેટલો ખર્ચો કર્યો? ખર્ચો અમે અંદાજે 20-25 હજાર કરી નાખેલ છે અને એક જ મારી ઘર વાડી છે, બીજી કોઈ વાડી નથી। આ દિવાળી પછી પાણી ખાલી થાય, દિવાળી સુધી અમારે શું કરવાનું? અને આ જે પાણી અત્યારે ખેતરોમાં ભરાવાનું કારણ એક જ છે કે વર્ષો પહેલાં જ્યારે અમારે જે તલાવની જે છલી હતી ને એ નીચી હતી 2 ફૂટ, અને પછી જ્યારે તૂટી ગયા પછી જે નવું બાંધવામાં આવ્યું તો એને 2 ફૂટ ઊંચી કરવામાં આવી છે। તો એના કારણે અત્યારે અમારા ગામના અંદર તલાવમાંથી પાણી ખૂટતું નથી અને ખેતરોમાં બધામાં ભર્યું રહે છે। 150થી 200 એકર જમીનની અંદર પાણી આ ભર્યું રહેશે અને આ પાણી હવે દિવાળી સુધી ખાલી નહીં થાય।